સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરવામાં આવતા બીજી તરફ સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થતા જ્વેલર્સ બજારમાં ભારે હલચલ મચી ગઈ છે। સરકારે સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરી દેતા સોનાના ભાવમાં 10 ગ્રામે 12,000ના ઉછાળા સાથે 1.65 લાખ અને ચાંદીમાં કિલોએ 18,000ના વધારા સાથે 3 લાખનો રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળ્યો છે। આ આર્થિક ફેરફારો અને વડાપ્રધાનના નિવેદનની સીધી અસર ગ્રાહકી પર પડતા જ્વેલર્સ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેના પગલે હવે વિવિધ જ્વેલર્સ એસોસિએશનો આ બાબતે ચર્ચા કરી વડાપ્રધાનને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આપણી જોડે જ્વેલર્સ વેપારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। વડાપ્રધાનની અપીલ અને બીજી તરફ સોના ચાંદીના ભાવમાં વધારો કઈ રીતનો જોવા મળી રહ્યો છે? સોના ઉપર અત્યારે 15% ડ્યુટી થઈ ગઈ છે અને ચાંદી પર પણ 15% ઇમ્પોર્ટ ડ્યુટી થઈ ગઈ છે, જે ગઈકાલ સુધી 6% હતું। આપણે જોઈએ તો સોનું ગઈકાલે 1,52,000 પર હતું, તે સીધો વધારો થઈને અત્યારે આજે 1,65,000 પર પહોંચી ગયું છે 10 ગ્રામ। તે જ રીતે સિલ્વરમાં પણ તોતિંગ વધારો આવ્યો છે। આજે સિલ્વર ઓલમોસ્ટ 3 લાખ પર પહોંચી ગયું છે, તેનો પણ ઓલમોસ્ટ 18,000 રૂપિયાનો ફરક રાતોરાત આવી ગયો છે એક જ રાતમાં। બંને કિંમતી ધાતુ જે છે બંનેની અંદર જે ઓલરેડી વધારો હતો અને તેમાં પણ આ રીતે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવાથી અત્યારે ઇન્ડિયા લેવલ પર સોનું ઘણું જ મોંઘું થઈ ગયું છે અને અમારી જે જ્વેલર્સ ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ મોટા ઇફેક્ટમાં જઈ રહી છે અને મોટો ફટકો પડ્યો છે, તે ઘણું આમાંથી બહાર આવી શકે અને આખું વર્ષ સસ્ટેન થઈ શકે અને બધાની રોજીરોટી ચાલતી રહે। ખાસ કરીને હવે જ્વેલર્સ એસોસિએશન દ્વારા પણ અલગ અલગ જે આગેવાનો છે તેમના દ્વારા વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને જે નિરાકરણ છે તે ઝડપથી લાવવા માટેની પણ માંગ જે છે તે કરવામાં આવી રહી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।